પહેલાં 3 ફેઝ પાવરમાં આ રીતે સપ્લાય આપવાનો, પછી આ રીતે મશીન છે આપણું. અહીંયા પહેલાં ચાલો અહીંયા સ્ટાર્ટ કર્યું, પછી અહીંથી અપડાઉન અહીંથી થશે. છોડો એકવાર ચાલુ બંધ કરો. હા, હવે બંધ થઈ ગયું, હવે ચાલુ થાય છે. હવે આ મશીનને કઈ રીતે ગોઠવવું, કારણ કે હવે અમે ટ્રાન્સપોર્ટમાં આ મશીન નહીં આવે, એટલે આપણે સ્ટેજ પ્રમાણે આને ગોઠવવું પડશે. આના બોક્સને અલગથી મૂકવાનું આવશે. ફક્ત ને ફક્ત એમાં જે આ ભાઈ આપણને બતાવી રહ્યા છે, આંગળી મૂકી છે, એ વાલ્વમાં એ ખાલી કનેક્ટ કરવાનો રહેશે એ પંપને અંદર સિલિન્ડરમાં, બરાબર. અને અહીંયા બોલ્ટ આપેલા છે, 4 બોલ્ટ છે, એમાં એક કમ્પ્લીટ આપણે એ ફિટ કરવાની રહેશે ટાંકી. ફક્ત ટાંકી જ અલગ છે. અને જે આ ઉપરની વસ્તુ છે એની પાછળ બી એક બોલ્ટ આપેલો છે, એ જોઈ શકાય છે. આપણે એને બી અલગથી આપણે એ તમારી રીતે એને ફિટ કરવાનું રહેશે. ફરીથી બી આ એક વિડીયો ઉતારું છું કે જેથી કરીને તમને ફિટ કરવામાં તકલીફ ના પડે.